સુરતના કામરેજ તાલુકાની રામકબીર હાઈસ્કૂલ ખાતે ત્રિવિધિ કાર્યક્રમ યોજાઈ ગયો। સુરત જિલ્લાના કામરેજની રામકબીર હાઈસ્કૂલ ખાતે ત્રિવિધિ કાર્યક્રમ યોજાઈ ગયો। કામરેજની રામકબીર હાઈસ્કૂલ ખાતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાય શુભેચ્છા ઇનામ વિતરણ તથા મોડેલ ટેસ્ટ કાર્યક્રમમાં કામરેજ પલસાણા તાલુકાની શાળાઓના 755 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ટ્રસ્ટીઓ, શાળા પરિવાર તથા વાલી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। પ્લેટફોર્મ પૂરું પાડે છે બોર્ડની જેમ જ, અને એમની ટીમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન। એનું મુખ્ય એક જ કારણ છે કે તેમનો જે બોર્ડની પરીક્ષામાં જેનો ભય છે તેને દૂર કરી દેવામાં આવે છે અને એક ભયમુક્ત વાતાવરણ ઊભું કરી મોડેલ ટેસ્ટનું આયોજન 1 ફેબ્રુઆરી 2025ના રોજ રામકબીર શાળા દ્વારા કરવામાં આવ્યું હતું। રામકબીર સહિત આજુબાજુની શાળાના લગભગ 755 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની મોડેલ ટેસ્ટની પરીક્ષા આપી હતી અને તેમનું મનોબળ વધારવા માટે નવા શિખર સર કરાવનાર તે સમયના કેપ્ટન ગાંગુલીનું બિરુદ હું શૈલેષભાઈ દેસાઈ સાહેબને આપું છું કે જેમણે ગાંગુલીને જ્યારે કેપ્ટન બનાવવામાં આવ્યા અને 2003નો વર્લ્ડ કપ ઘણા બધાને યાદ હશે કે ભારત વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયેલું, પણ તે સમયે સૌરવ ગાંગુલીની એ 2003ની ક્રિકેટ ટીમે જે પ્રમાણે લીડ કરેલું તે જ પ્રમાણે અત્યારે શૈલેષભાઈ દેસાઈ સાહેબ રામકબીર ટીમને લીડ કરી રહ્યા છે અને તે સમયે તેંડુલકર, સહેવાગ અને ઝહીર ખાન જેવા ખેલાડીઓ હતા, શ્રીનાથ, નિવડા, એવી સમગ્ર રામકબીર ટીમ અત્યારે મોડેલ ટેસ્ટ માટે ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહી છે। તો મોડેલ ટેસ્ટનો જે આત્મવિશ્વાસ જગાવવાનો પ્રયત્ન છે એ કામરેજ અને આજુબાજુની વિસ્તારની શાળાઓ માટે ખૂબ જ રસપ્રદ અને અગત્યનો છે। બીજી એક વાત, 1999, 2003 અને 2007 આપણે પરીક્ષા લીધી છે, એટલે રામકબીર મોડેલ ટેસ્ટ આપનાર દરેક વિદ્યાર્થી સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। મિત્રો, મોડેલ ટેસ્ટના ઇતિહાસની જો વાત કરો તો આ શાળામાં હું જ્યારે શિક્ષક હતો। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।